ફોન આવ્યો. હા હેલો. હલો, સાંભળો. હા બોલ. હું શું કહું છું, હા બોલ. આપણી પાડોશન છે ને આજે બજારમાંથી 5 સાડીઓ લઈને આવી. છે ને હવે તો તું 10 લઈ આય ચાલ. સાચે? હા એટલે સાંભળી રાખું, હા 10 લઈ આય પણ એક ખરીદતી નહીં. એટલે બધાને બતાવીને પાછી દુકાનવાળાને આપી દેજે. ને સાડીની દુકાનવાળો આપણો ભાઈબંધ છે એટલે આ રીતે એક દિવસ સાડીઓ ઘેર લાવવા દેશે. વાહ કાકા, એટલે બહુ કંઈ વાંધો નહીં આવે. એટલે તારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય. સારું, એવું કરીશ. સાંભળો, પણ હું શું કહું છું, હા એક સાડી તો લેવા દો. મને વાંધો નહીં પણ પછી તું 10 કલાકે ઘેર આવીશ. શું 10 કલાકે? તારી ટેવ છે. તું શું કરે, 25 સાડીઓ જુએ અને પછી સાઈડ પર કઢાવે. હા તો એમાંથી 10 અલગ કરે પાછી. હા એમાંથી પછી 5 અને છેલ્લે 1 પસંદ કરે. તો તો તારી પાછળ પેલા દુકાનવાળાનો આખો દિવસ જતો રહે ને યાર. તો શું પણ? લે તો આ શું, ન તો પછી હું જવાબ આલું. ક્યાં જાય છે તું? માવો ખાવા. હું તને નહીં જવા દઉં. તું ખવરે ત્યાં રહું. હું બેઠી બેઠી વિચાર કરશો. મોદી સાહેબ આવડી ઉંમરે કેટલું કામ કરે તોય થાકતા નથી. હું ખાતા હશે? કેમ ખબર હવે, હાલ પૂછી જોઈ. કદાચ કે ને તો આપણે ખાવા થાય ને. હાલો મોદી સાહેબ, તમે આ ઉંમરે કેટલું કામ કરો છો તોય થાકતા નથી. તમે ખાવશો હું? देखो भाई, मैं डेली 2 किलो 2.5 किलो 3 किलो गाली खाता हूँ. તો મારે એવું પૂછવું છે કે એકચ્યુઅલી આમ પતિના મનમાં હોય છે શું, કેમ આ લોકો આમ બધા ત્રાસેલા જ ફરે છે? જો આ તે મને સિરિયસલી પૂછ્યો તો મારે તને સિરિયસલી જવાબ આપવો. કોઈ હસવાની વાત નહીં. બોલ. હા સિરિયસલી શું હોય છે તમારા મનમાં? અમારા મા બાપ જયારે એવું કહે ને કે એરેન્જ મેરેજ થશે એટલે અમે કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર સીધી હા પાડી દઈએ. પણ એટલીસ્ટ તમારે છોકરીને જઈને તો પૂછવાનું ને કે એની લાઈક શું છે, ડિસલાઈક શું છે, તમને શું ગમે છે, શું નથી ગમતું. જો કુવામાં કૂદવું જ છે પછી કેટલો ઊંડો છે એમ આપવાની હું જરૂર. અરે પછી તમે એકબીજાને ઓળખો કઈ રીતે? બકા સમય પહેલા કોઈ ઓળખાતું નહીં. એમ આપણી સોસાયટીની અર્ચના ખરી ને, હા એને આજે 15મો છોકરો રિજેક્ટ કર્યો. એ પણ હવે એ છે ને હિરોઈન જ છે. પોતાને હું સમજે એને કે આપણે સલમાન, શાહરૂખ, રિતિક, શાહિદ આવા બધા ના હોય. અહીંયા રમેશ, અનિલ, જીગો એવા બધા જ મળે. અરે પણ એ એવું કહે છે કે છોકરો આમ હીરો જેવો નહીં હોય ને તો ચાલશે, પણ એટલીસ્ટ એનો બિઝનેસ બહુ ઊંચો હોવો જોઈએ. બિઝનેસ ઊંચો એટલે ગિરનાર પર પાનનો ગલ્લો હશે જ ચાલશે? એવું નહીં આવે. એવો છોકરો જોઈએ જે આમ ડેશિંગ હોય, સ્માર્ટ હોય, ટોલ, ડાર્ક, હેન્ડસમ, પર્સનાલિટી, પૈસો, ઘર, ગાડી, બંગલો, નક્કર ચાકર, એવું બધું. તો એને કે આટલું બધું જે છોકરા પાસે હોય તે પછી તને શું કામ હા પાડે? કરું પણ મન તો સમજાતું જ નહીં. હા હમણાં મને કેવું ખબર પડી, ખાલી એક દિવસ આને લેવા ગયેલો હરક પદુડી એમાં તબિયત બગડી ગઈ યાર. 2 દિવસ માંડ મજા કરીને એમાં તો મને લેવાઈ ગયા. બોલ, મારા વગર સેજ પણ ચાલતું નથી આમને. તારા વગર ચાલે જ છે પણ તું જ્યાં હોય છે ને ત્યાં લોકોને નથી ચાલતું. પણ મારે છે ને લાઈવ બરફ જોવો તો. એટલે લાઈવ બરફ એટલે બરફ હોય યાર, એમાં કઈ ક્રિએટિવિટી કાઢી. કેટલી મજા આવે આમ. હા ચૂપ રહીને હવે હોને હો વાળી. ત્યાં રોડ પર પડેલો બરફ હોય કે પેલા છાપરા પર પડેલો હોય કે ટેકરી પર, તો બધા બરફ ભેગા કરી કલર નાખીને લોકો શિયાળામાં ગોળા ખવડાવે. કેટલી મજા આવે શિયાળામાં ગોળો ખાવાની. તમને ખબર છે કુદરત છે ને ત્યાં નેચરલી છીણેલો બરફ આમ તૈયાર રાખે. એમાં લોકોના ગળા છીણી કાઢે આણે. કારણ કે બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં 2 વાર તો સાચો ટાઈમ બતાડે જ. વાહ કાકી વાહ. હે ને, મસ્ત છે ને. હું મસ્તલી આવે છે. છેલ્લે ઘડિયાળ તો બંધ જ કહેવાય ને. ખોટી ઘડિયાળમાંથી એક્ઝામ્પલ કાઢે પણ સેલ બદલીને ચાલુ નહીં કરવાની. હા એ ખરું. આ બધું છે ને, આ પેલું કાલ કરે સો આજ કરને આજ કરે સો અબ, આ બધું ના ચાલેલા. માં ભાભી પ્રેગ્નેન્ટ હતા, એમાં 9 મહિના થવાના યાર. પછી તમે કાલ કરે સો આજ કરને આજ કરે સો અબ, હોસ્પિટલ બંધ હોગી તો ડિલિવરી કરેગી કબ, આવું બધું બોલાય મારાથી. આ તો એક સુવિચાર છે. હા તો એવું હોય ને તો તું એક કામ કરા, એક લખી લે સુવિચાર. હું કઉ છું લખી લે કે જીવન પ્રેક્ટિકલી જીવવું પડે. સુવિચાર પ્રમાણે જીવીએ ને તો ગભા નીકળી જાય. એટલે પાણી જજો. કાકી કઈક કહેવા માંગે છે. એ તો એમ કહેતી હતી કે આપણે જે હમણાં પેલા લગ્ન પછીના પ્રેમની જે વાત કરતા હતા ને, હા તો બધા એવું કહે છે કે લગ્ન પછી છે ને આમ પ્રેમની પેલી આમ કેવિટી ઓછી થઈ જાય. કેવિટી ને ઇન્ટેન્સિટી. કેવિટી દાંતમાં થયેલી. હા એટલે
એમાં ને એમાં પેલી બધું કામ એમની પાસે કરાવી લે છે. બોલ. પણ મસ્ત છે હા લુચ્ચી. બસ હવે હજુ તો આમ મારે પેલી સાડીઓનું સેલ લાગ્યું છે ને ત્યાં થઈને જવાનું છે. બીકોઝ યુ નો 5 રૂપિયામાં સાડી, 10 રૂપિયામાં તો ભરે સાડી મળે છે. બોલ. બે સાડીના ભાવ નથી, સાડી ધોવાના ભાવ છે. લોન્ડ્રીની દુકાન છે. હું લી કઈ નહીં, નીકળો તમે લોકો અને શાંતિથી જજો. હા, અમે આ ફર્સ્ટ ચલાવતા જ નથી. એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટરમાં મચ્છર કરડી જાય. તે તું જો તો હવે કેવું ફાસ્ટ ચલાવું છું. પેલા મ્યુચ્યુઅલ ફંડ ની એડવર્ટાઇઝમેન્ટ નું એનાઉન્સમેન્ટ થાય એવું. જય શ્રી કૃષ્ણ. મને પણ એવું જ થાય છે, પણ છે ને બંદૂક સરળતાથી મળતી નથી એટલે બસ. બહુ બોલીશ નહીં, આવે સેજ વેલ્યુ રાખ. મારી પોતું તો હું મારું છું. શું વાત કરો છો? એટલે હું નથી કહેતી એમને પોતું મારવાનું. એમાં છે ને અમારી જે નવી કામવાળી આવી છે ને થોડી કમ બ્યુટીફુલ છે, તો એને હેલ્પ કર્યા જ કરે છે દરેક. કોઈ મશીન બંધ નથી કર્યું, બસ ખાલી એક નાનકડો લોચો પડ્યો. હું કર્યું પાછું? પેલું પૈસા ઉપાડ્યા પછી પેલી સ્લીપ બહાર આવે ને, પેલી બેલેન્સ કેટલું હોય એ બતાડે. હા તો ઉતાવળમાં છે ને સ્લીપ ફાડવાના બદલે 500 ની નોટ ફાડી નાખી મેં. છે ને કઈ નહીં યાર, એક સાડી ઓછી લઈ લઈશ આ મહિને. બસ મસ્ત ગીત વગાડે, મસ્ત ઊંઘ ઉડી જાય એવી. મારી ઉડાડી નાખી 500 નોટ ફાડીને એની. ના કેમ તારું આવું કથ્થઈ માથું છે? અરે બરગંડી કલર છે. કઈ ગંડી? બરગંડી કલર માથા પર આમ કરાવો ને તો આમ મસ્ત બ્રાઉની શેડ પડે. સાચે એ જ છે? હા વળી. કોક લોખંડની જાળીએ નથી ભટકાઈ ને? અરે ના, કાટ નથી લાગ્યો. હવે તમે જાઓ. હા, તો એને એવું કીધું કે ઘરની નીચે છે ને પુષ્કળ ધન છે, બહુ જ બધું ધન છે. આ તો છે પણ આપડા કોઈ કામનું નહીં. કેમ એટલે? બે નીચે બેંકની બ્રાન્ચ છે, આપણું ફર્સ્ટ ફ્લોર પર ઘર છે લી. અચ્છા એવું છે, એટલે આમ ટેકનિકલી એ સાચો કહેવાય ને? હાલી એ બધી રીતે સાચો કહેવાય. તો તું યાર તું આ મૂકના કીટી પાટી. આજો કે ટૂથપેસ્ટ હવે હળદર ફ્લેવર ની પણ મળશે. તેમાં શું ખોટું છે? ટૂથપેસ્ટમાં તો હવે કેટલું આમ બધું આમ જો અંદર મીઠું પણ આવે છે, લીંબુ વાળી ટૂથપેસ્ટ પણ આવે છે, ફુદીનાની પણ ટૂથપેસ્ટ આવે છે, લીમડાની પણ ટૂથપેસ્ટ આવે છે. થોડા વખતમાં આવી ટૂથપેસ્ટ ને છે ને રાષ્ટ્રીય ચટણી તરીકે ડિક્લેર કરી નાખશે મને લાગે. સમોસા, કચોરી, ટૂથપેસ્ટ. શું કશું બી આ ખાવાની વાત આમ કૂતરા હુતા હોય ને એમ. એવું નહીં, પણ તમને આમ આવા ફ્રી ટાઈમ હોય છે તો પછી મારી સાથે આવો ને મારા પપ્પાના ઘરે. મને છે ને તઈ નહીં ગમતું યાર. તારા પપ્પા જેટલો કંજૂસ કોચરો માણસ મેં નહીં જોયો. કેમ એવું કહો છો? તારા પપ્પા બાથરૂમમાં નાવા જાય ને એટલે ત્યાં મને કપડા પકડાઈને બહાર આમ ઉભો રાખે. પછી કે જમાઈ રાજ મેં નાવા બેસું છું, બાથરૂમની બહાર જે સાબુનું ફીણ આવે ને એમાં કપડા ધોઈ નાખજો કે. જાવ ને યાર. ખરેખર મને ત્યાં નહીં એડજસ્ટ થવાતું જ નહીં. તને કહું નળમાં પાણી પતી જાય છે ને આંખમાં પાણી રહી જાય છે. કોચરો સસરો. અલા હું 40 વર્ષથી સવારે ઉકાળેલું પાણી જ પીવું છું. શું ગપ્પા મારો છો તમે? ક્યાં ગરમ પાણી પીવો છો? પીવું જ છું. એ તો તું એને ચા કે છે. ચૂપ રહો ને. જો બાજુલા આ તારા ગળા માટે મારે કઈક લાવવું પડશે. હા એ જ ને, હું તો ક્યારની પેલા નેકલેસ વિશે વાત કરું છું કે મને અપાવો. બે ગળા માટે એટલે ખાંસી નું કહું છું, નેકલેસ નહીં. જોયા લુચ્ચી શું થાય છે? અરે ખાંસી થઈ ગઈ છે યાર. જો આ છે ને શિયાળામાં આવું જ હોય, તબિયત કાંક તો બહુ સરસ થઈ જાય, કાંક તો તબિયત સાવ બગડી જાય. મને પણ યાર જો ને સવારથી પેટમાં દુખે છે. એ તો તમે સવારથી કઈ ખાધું નથી ને એટલે. પેટ ખાલી હોય ને ત્યારે દુખે. અચ્છા એટલે તને માથું દુખ્યા કરે છે. ચૂપ રહો. સારું આગળ એક બહુ અગત્યની વાત યાદ આવી મને. હા બોલો. મેં હમણાં છે ને યુટ્યુબ પરથી શીખ્યો છું. તારા કોઈ સગાને હાર્ટનો પ્રોબ્લેમ કે પેટનું કે ફેફસાનું કે કઈ ઓપરેશન કરાવવું ને તો હું કરી આપીશ. અરે હોતું હશે, આવા વિડીયો જોઈને અખતરા કરાય કોઈ દિવસ? હા તો તું શું કામ કુકિંગ ના શો જોઈને બનાવે છે? હું આજ મુદ્દા પર કહું છું. જાવ ને હવે હટ. હટ મૂકી દે.